આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ મેથીના મૂઠિયા. મેથીના મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ, ત્યારબાદ તેમાં ચણાનો લોટ, બંને લોટને સારી રીતે મિક્સ કરીને તેમાં ઝીણી સમારેલી મેથી નાખી છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું તમે તમારી રીતે સ્વાદ અનુસાર થોડું વધુ ઉમેરી શકો છો. ત્યારબાદ તેમાં બેઝિક મસાલા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ખાંડના લીધે તેમાં સ્વાદ સરસ આવે છે. ત્યારબાદ તેમાં લસણની ચટણી. જો તમે વધારે તીખું ખાતા હો તો તે રીતે એડજસ્ટ કરી શકો છો. આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી ત્યારબાદ તેમાં તેલ અને પાણી ઉમેરી તેને આ રીતે લોટ બાંધી લેવાનો છે. બહુ કઠણ લોટ બાંધવાનો નથી. ત્યારબાદ મૂઠિયાના વાસણમાં નીચે મૂઠિયાને બાફવા માટે થોડું પાણી ઉમેર્યું છે મેં, અને થાળીમાં થોડું તેલ સ્પ્રેડ કરવાનું છે, જેના લીધે મૂઠિયા છે તે ચોંટશે નહીં. ત્યારબાદ થાળીમાં આ રીતે મૂઠિયાને શેપ આપી તમે તેને કોઈ પણ શેપમાં બાફવા મૂકી શકો છો. મૂઠિયાને આપણે 10થી 15 મિનિટ સુધી આ રીતે બાફવાના છે. 10થી 15 મિનિટ થઈ ગયા બાદ મૂઠિયાને આ રીતે ચપ્પુ વડે ચેક કરી લેવાના છે. જો ચપ્પુમાં ચોંટે નહીં તો સમજી જવાનું છે કે મૂઠિયા છે તે રેડી છે. ત્યારબાદ તેને આ રીતે સ્મોલ પીસીસમાં કટ કરી લેવાના છે. એક કઢાઈમાં મૂઠિયાને વઘારવા માટે કઢાઈમાં તેલ ઉમેરી ત્યારબાદ તેમાં રાઈ જીરુંનો વઘાર આવ્યા બાદ તેમાં મીઠો લીમડો, આ બધાને સારી રીતે મિક્સ કરી તેનો વઘાર આવી જાય ત્યારબાદ તેમાં થોડી હિંગ નાખ્યા બાદ મેં અહીંયા સફેદ તલ બી નાખ્યા છે. તેના લીધે મૂઠિયાનો સ્વાદ બહુ સરસ આવે છે. ત્યારબાદ આપણે જે મૂઠિયા સુધારીને રાખેલા હતા તે ઉમેરી દેવાના છે અને તેને મીડિયમ આંચ પર આ રીતે ગોલ્ડન બ્રાઉન કડક થાય ત્યાં સુધી ચલાવવાના છે. તો આ રેડી છે આપણા ગુજરાતી મૂઠિયા.